નમસ્કાર, એજ્યુસફર તરફથી હું કમલેશ આપનું સ્વાગત કરું છું. વોટ્સઅપે હમણાં જ થોડા સમય પહેલાં ડેસ્કટોપ વર્ઝન બહાર પાડ્યું છે. અલબત્ત તમે વોટ્સઅપ કમ્પ્યુટર પર પણ ચલાવી શકશો. કેવી રીતે આવો જોઈએ તેનો એક વિડીયો. સૌપ્રથમ તમારું બ્રાઉઝર ચાલુ કરો. ત્યાં વોટ્સએપ લખો. તો હું અહીં વોટ્સઅપની વેબસાઇટ ખોલું છું. આ વોટ્સએપની વેબસાઇટ મિત્રો ખુલી ગઈ છે. સહેજ નીચે જશો એટલે અહીંયા જુદા જુદા મોબાઈલ અને વર્ઝન બતાવશે. આઈફોન છે, બ્લેકબેરી છે, વિન્ડોઝ ફોન છે અને આ છે મેક એન્ડ વિન્ડો પીસી. તો એના ઉપર ક્લિક કરો. આટલું કર્યા પછી નીચે તમે જોઈ શકો છો કઈ ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો. એક છે વિન્ડોઝ અને બીજી છે મેક ઓએસ. અને જો તમે કમ્પ્યુટરનો વિન્ડોઝ વાપરતા હો તો વિન્ડોઝ 8થી એની પછીનું કોઈ પણ વર્ઝન ચાલે, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10. તો હું અત્યારે મારા કમ્પ્યુટરના વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમમાં વોટ્સઅપ ચાલુ કરું છું. તો આ માટે સૌપ્રથમ ડાઉનલોડ ઉપર ક્લિક કરો. મિત્રો, મેં આ વર્ઝન ડાઉનલોડ કરી લીધેલું છે એટલે ડાઉનલોડ હું ક્લિક કરીશ એટલે સીધું જ મારે આ ફોલ્ડર ખુલી જશે. હવે ત્યારબાદ ખુલ્યા પછી આના પર ડબલ ક્લિક કરો. થોડીક સેકન્ડોમાં વોટ્સએપ ઇન્સ્ટોલ થશે. ઓકે, આટલું કર્યા પછી વોટ્સઅપનો QR કોડ આવી જશે. કયો ફોન છે એ પૂછશે. એન્ડ્રોઈડ ફોન છે, વિન્ડોઝ ફોન છે, બ્લેકબેરી છે કે નોકિયા છે કે આઈફોન છે. તો આ QR કોડ આપણે સ્કેન કરવાનો છે. આ માટે તમારા ફોનમાં જવાનું છે. વોટ્સએપ ઇન્સ્ટોલ થયા પછી અહીં QR કોડ આવશે. એમાં હું એન્ડ્રોઈડ પસંદ કરવાનો છે. હવે હું મારા ફોનનું વોટ્સઅપ ચાલુ કરું છું. તો આ રીતે વોટ્સઅપ પર ક્લિક કરું છું. ઉપર જમણી બાજુ વિકલ્પમાં વોટ્સઅપ વેબ પર ક્લિક કરું છું. વોટ્સઅપ પર ક્લિક કર્યા પછી હું આ રીતે સ્કેન કરું છું અને વોટ્સઅપ ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. જુઓ મિત્રો, વોટ્સએપ છે એ ફોનમાં હતું ને હવે કમ્પ્યુટર પર આવી ગયું છે. આ રીતે અહીં મારા મિત્ર ભાવેશભાઈનો જો મેસેજ આવ્યો છે તો આ રીતે એને મેસેજ આવ્યો છે. હું અહીં એને જવાબ આ રીતે આપી શકું. હેલો, કેમ છો? મિત્રો, ગુજરાતીમાં પણ આ રીતે લખી શકીએ. તો આ રીતે ફટાફટ અને ઝડપથી પણ આપણે લખી શકીએ છીએ અને મેસેજ કરી શકીએ છીએ. અલબત્ત આપણા મોબાઈલનું વોટ્સએપ આપણે કમ્પ્યુટરથી હેન્ડલ કરી શકીએ છીએ. ઓકે, આપ નીચે ડેસ્કટોપ પર વોટ્સએપનો લોગો આવી ગયો છે. અહીં ડેસ્કટોપ પર પણ તમે જોઈ શકો છો. મારા માઉસ ઉપર તમે ચેક કરો તો ત્યાં પણ વોટ્સએપનો એક આઇકોન આવી ગયો છે. નીચે 3 મેસેજ છે એ પણ બતાવે છે. આ રીતે મેસેજ આવી ગયા છે. તો આ રીતે આપણે વોટ્સઅપને ઓપન કરી શકીએ, યુઝ પણ કરી શકીએ છીએ. આવા તમામ અપડેટ મેળવવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ એજ્યુસફર લખી, અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી અમારી આ એજ્યુસફર એપ્લિકેશન ડાઉનલોડ કરશો. ત્યાં આપને આવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.